જ્યારે અસામાજિક તત્વો બેફામ બનતા હોય અને કોઈના પણ ડર વગર ઘરમાં ઘૂસી જઈ તોડફોડ કરતા હોય તો સામાન્ય નાગરિક ક્યાં જાય? સ્વાભાવિક છે તે પોલીસ પાસે જશે, પરંતુ અહીં તો પોલીસ દ્વારા જ ફરિયાદ લેવામાં આટલો સમય લગાવવામાં આવ્યો કે સામાન્ય નાગરિકો હવે પોલીસ પાસે જવું કે કેમ તેને લઈને ચિંતામાં મુકાયા છે. વડસર ગામનો આ બનાવ વડસર ગામ રોડ પર આવેલો સહજાનંદ ફ્લેટ ઘર નંબર 505 જેમાં એકલી મહિલાઓ હતી. આ દરમિયાન જૂની અદાવતે 15 થી 20 લોકોનું ટોળું ઘરે પહોંચી ગયું. મહિલાઓના આક્ષેપ છે કે આ દરમિયાન તેમના ઘરમાં કોઈ પણ પુરુષ હાજર નહોતો, તેઓ એકલા હતા. તેમ છતાં આ 15-20 લોકોનું ટોળું તેમના ઘરે પહોંચી ગયું હતું. જૂની અદાવત અને જૂના ઝઘડાને કારણે તેઓ ઝઘડો કરવા માટે આવ્યા હતા અને આ દરમિયાન જ્યારે ઘરનો દરવાજો બંધ હતો તો પછી ઘરની જાળીનો નકુચો તોડી તેનું હેન્ડલ વાળી દઈ અને આ ઈસમો ઘરમાં પ્રવેશી ગયા અને આ અસામાજિક તત્વો દ્વારા ઘરમાં તોડફોડ કરવામાં આવી, સામાન્ય નુકસાન પહોંચાડવામાં આવ્યું. આ માટેની ફરિયાદ કરવા માટે જ્યારે મહિલાઓ પહોંચે છે પોલીસ સ્ટેશન ખાતે, તો પોલીસ સ્ટેશન ખાતે તેઓની ફરિયાદ લેવામાં નથી આવતી, પરંતુ તેમને બેસાડી રાખવામાં આવે છે. આ કયા પ્રકારનો વ્યવહાર છે પોલીસનો તે ચર્ચાનો વિષય બની ગયો છે, કારણ કે એક મહિલા કે જે ઘરમાં રહેતા હોય અને ત્યાં 15 થી 20 લોકોનું ટોળું પહોંચી જાય છે, ઘરમાં તોડફોડ કરે છે. આ પ્રમાણે વિસ્તારમાં ભયનો માહોલ ઊભા કરતા આ લોકો સામે પોલીસો દ્વારા કાર્યવાહી કરવામાં આટલો વિલંબ કેમ કરવામાં આવ્યો તેને લઈને પ્રશ્નાર્થ ઊભો થાય છે. માંજરપુર પોલીસ સ્ટેશનના પીએસઓ સ્ટાફ દ્વારા મહિલાઓ સાથે દુર્વ્યવહાર કરવામાં આવ્યો. એક મહિલા ગર્ભવતી હતા, તેમ છતાંય તેઓને પોલીસ સ્ટેશનમાં બેસાડી રાખવામાં આવ્યા, પરંતુ તેમની ફરિયાદ લેવામાં ન આવી. સવાર સુધી આ મહિલાઓને બેસાડી રાખ્યા બાદ પણ ફરિયાદ ન લીધી. આખરે મામલો તંગ બન્યો હોય પછી પોલીસ દ્વારા આખરે ફરિયાદ લેવામાં આવી. કરી ગયા ઓ પ્રેગ્નન્ટ હતી, જવાન છોકરી હતી. હા, બધાનો લાફા માર્યા છે, પગમાં માર્યું છે, બધું જ કર્યું છે. હા, અને મારીને પછી તમે જાતે આવો સ્ટોપર જુઓ કે કેવી વારી છે, બારીઓ બધી તોડી નાખી છે અને બધું નુકસાન કર્યું છે. લેડીઝો પર હાથ પડ્યો, જ્યારે મને પોતેની માને બી લાફડી મારી છે. હા, આ પેલું ઝઘડો થયો, પેલી નૈડી કેન જતી રહી, આ લોકો તો સીધો હુમલો જ કર્યો, મારા મારીનો ચાલુ જ કરી દીધું. આ પેલી મારી પ્રેગ્નેન્ટ હતી એટલે મેં આ દરવાજો જારી બંધ કરી. આ લોકો બધા જ આવી જાય, આ બારી ખુલ્લી હતી તો મેં કીધું બારી બંધ કરતે, એટલામાં તો કાચ તોડ ફાડ ચાલવાનું કરી દીધું અને મારવાનું ચાલુ કરી દીધું. કોણ કોણ હતા એ લોકો બધા જ હતા. કોણ હતા? નામ બોલો. મહેશભાઈ હતા, એમના પેલા બે હારાના છોકરા બોકરા બધું જ હતું. આપાથી કોઈ છોકરો હોય હા, હિતેશ સોલંકી ને બધા જ હતા. એના બે દિનેશના છોકરા બી હતા. શેના લીધે ઘરમાં તોડફોડ કરી? કઈ પેલી નૈડી કેમ જાય અને આ લોકોએ તૈયારીમાં અમારી પર હુમલો કર્યો. વાત નહીં, વિચાર નહીં, કશું નહીં. પેલી નૈડી કશું કેમ જાય, અમારો ઝઘડો જ નતો તો અમારી પર હુમલો કર્યો. બધાને બેબી આ મારી વહુ હતી, એને મારી અને 4 કલાક સુધી પોલીસ વાળા અમારી એફઆઈઆર ના લીધી, એમની પહેલા લીધી. બેબીને બી ખેંચી અને એ પ્રેગ્નેન્ટ છે. બેબીને કઈ ખેંચીને લઈ જતા હતા? હા, બેબીને ખેંચીને લઈ જતા, નીચે સુધી લઈ ગયા હતા સાહેબ. કોણ હતા? કેટલા? એ બધા છોકરા 15-20 હતા. અહીંના જ હતા કે બહારના જ હતા? મહેશના જ બધા સંબંધી હતા. મોહિત હતો બોલ. આ બધા જ મહેશના છોકરા, પેલા એના ભાઈના છોકરા બધા જ હતા. પોલીસે ફરિયાદ લેવા માટે કેમ ના પાડી દીધી એ તમારે? 4 કલાક સુધી અમને બેહાડી નાખ્યા, પેલા અમની ફરિયાદી લઈ લીધી અને પછી અમારી એ લોકોની ફરિયાદ લીધી કે નહીં લીધી હજુ સુધી? એમની ફરિયાદી પહેલા જ લીધી ને, પછી અમારી લીધી. સાહેબ અમે તો ઘરમાં હતા, અમને તો ખબર નથી અને આ લોકો તૈયારી મારવાનો હુમલો કર્યો. આ લોકો આ સામે વાળા અને એમના ભાઈ લોકો ને બધા જ હતા. આ મહેશભાઈ ના સારા ને એમના છોકરા ને બધા જ હતા. આ જીગન હતો, આ પેલો મોહિત હતો અને પેલા એમના દિનેશના 2 છોકરા, પેલા હિતેશભાઈ ને બધા આવી ગયા હતા. અરે સાહેબ અમે તો ઘરમાં હતા, અમને ખબર નથી અને આ લોકોએ હુમલો ચાલુ કરી દીધો ને મારામારી કરે. પેલી મારી બેબી ને અહીંથી ખેંચીને લઈ ગયા. એ લોકો 20-25 જણ હતા, આખું ટોરું હતું. હા, પોલીસ ફરિયાદ હમણાં જ આલીને આયા. પોલીસે એવું કીધું એ અફર નતા લાગતા, હમણે લીધી માંજલપુર. હવે અમારે તો એ જોઈએ, ઇન્સાફ જોઈએ કે આવું કેમ કરો છો તમે વારે ઘડીએ આવું તો ના હોય ને. હા, તો તોડફોડ એ લોકો જ કરી છે તો અમારે તો જે એ હોય એ બધું અમને એડજસ્ટ કરી આલે.